તો સમાચારમાં આગળ એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જે પ્રમાણે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતના લિંબાયત કમરુનગર આવાસના આકાશી દ્રશ્યો, જેમાં મકાનો ગળાડૂબ પાણીમાં, લોકો હાલ પણ ઘરોમાં કેદ. અનેક ગોડાઉનોએ પણ લીધી જળ સમાધિ. મોટરસાયકલ સહિત વાહનો પાણીમાં ગરકાવ. ખાડીપુરના કહેર વચ્ચે ભયાવહ દ્રશ્યો આવ્યા સામે. સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે સુરતમાં ખાડીપુરની સમસ્યા સામે આવી રહી છે. લિંબાયતના કમરુનગર આવાસના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો, જેમાં મકાનો ગળાડૂબ પાણીમાં હાલ જળ સમાધિમાં છે, ત્યારે લોકો પણ હાલ પોતાના ઘરોમાં હજુ પણ કેદ છે. અનેક ગોડાઉનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોટરસાયકલ સહિતના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ખાડીપુરના કહેર વચ્ચે આ ભયાવહ દ્રશ્યો સુરતથી જે પ્રમાણે સામે આવી રહ્યા છે, તો સુરતના લિંબાયતના કમરુનગર આવાસના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો, જેમાં મકાનોમાં પણ ગળાડૂબ જેટલા પાણીમાં સમાઈ ગયા છે. લોકો હાલ પણ પોતાના ઘરોમાં કેદ છે અને અનેક ગોડાઉનો પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોટરસાયકલ સહિતના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે આ ખાડીપુરના કહેર વચ્ચે સુરતથી આ ભયાવહ દ્રશ્યો જે પ્રમાણે આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આજરોજ રાજકોટ